टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, હું રૂશાંગ ઠાકર પોઈન્ટ ઓફ વ્યૂમાં આપનું સ્વાગત કરું છું. આજે આપણે વાત ઈરાન અને ઇઝરાયલની જ કરવી છે. ઈરાનની ધરતી ધ્રુજી અને બધા શંકા અટકળો કુશંકા કરવા લાગે. આખરે મામલું શું છે અને એમાં કેટલા મહત્ત્વના સવાલો છે એના મામલે હું તમને ઊંડાણપૂર્વક લઈ જઈશ. આપણે બધાને ખ્યાલ છે કે ઈરાન અને ઇઝરાયલનું યુદ્ધ ચાલી રહ્યું છે. મૂળ મામલો એટલો જ છે કે ઈરાન ન્યુક્લિયર વેપન ના બનાવવું જોઈએ, એટલા માટે ઇઝરાયલ એના પર હુમલો કરી રહ્યું છે. એટલે ઈરાનને પરમાણુ હથિયાર બનાવતા રોકવા માટે ઇઝરાયલ એના પર યુદ્ધ કરી રહ્યું છે અને અમેરિકા એને મદદ કરી રહ્યો છે આ જ મુદ્દે. અરે ભાઈ, ઈરાન પરમાણુ હથિયાર બનાવે તો એનાથી ઇઝરાયલને શું તકલીફ? અહીં સમજવા જેવું છે. ઈરાન જો પરમાણુ હથિયાર બનાવી દે તો એ તરત પહેલો હુમલો ઇઝરાયલ પર કરે. બીજો ટાર્ગેટ અમેરિકા પણ હોઈ શકે. એટલા માટે જ અમેરિકાને ઇઝરાયલ કોઈ પણ સંજોગોમાં ઈરાનને ન્યુક્લિયર વેપન બનાવતા અટકાવવા માંગે છે. એટલે આ જ કારણસર ઇઝરાયલે તાજેતરમાં મિલિટરી ઓપરેશન શરૂ કર્યું. એમાં પણ નતાન છે, ઇસ્ફહાન છે, ફોર્ડો છે, એવી ન્યુક્લિયર સાઇટ્સ છે કે જ્યાં ન્યુક્લિયર વેપન બનાવવા માટે જરૂરી પ્રક્રિયા કરવામાં આવી રહી છે. તેને ટાર્ગેટ કરી ઇરાદાપૂર્વક, એટલું જ નહીં, પરમાણુ વૈજ્ઞાનિકો છે ઈરાનના, તો એમને પણ પતાવી દીધા ઇઝરાયલે. મૂળ મામલો એટલું જ છે કે ઈરાન પરમાણુ હથિયાર ના બનાવી શકે. હવે આ બધાની વચ્ચે ઈરાનની ધરતી ધ્રુજી, ત્યાં 5.1ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો. એટલે બધા કહેવા લાગ્યા કે આ ઈરાને પરમાણુ વિસ્ફોટ કર્યો છે કે શું? બધાના મનમાં સવાલ થયો. એટલે વિચાર થયો કે ક્લેરિફિકેશન થયું. સવાલોનું લિસ્ટ કરીને તો ખાસું લાંબુ છે. સૌથી પહેલો સવાલ એ છે કે શું ઈરાને પરમાણુ ટેસ્ટ કર્યો છે, ન્યુક્લિયર ટેસ્ટ કર્યો છે? નંબર 1. બીજો સવાલ એ છે કે ઈરાનના પરમાણુ હથિયાર પ્રોગ્રામને ઇઝરાયલના મિલિટરી ઓપરેશનથી કેટલી અસર થઈ છે? ત્રીજો સવાલ એ છે કે આ બધાના મામલે ટ્રમ્પ શું કરવા માગે છે? ચોથો સવાલ એ છે કે ઈરાન ઇઝરાયલના મામલે ચીન અને રશિયાની શું ભૂમિકા રહેશે? એક પછી એક સવાલો પર જઈશું. સૌથી પહેલો સવાલ છે જેને લઈને આપણે વાત શરૂ કરી રહ્યા છીએ કે ઈરાનની ધરતી કેમ ધ્રુજી? તો 5.1ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો આવ્યો. ભૂગર્ભમાં 10 કિલોમીટર ઊંડાણમાં આ આંચકો આવ્યો, જે ખાસ કરીને સેમનન કરીને જગ્યા છે ત્યાંથી 27 કિલોમીટર દૂર આંચકો અનુભવવામાં આવ્યો છે. આ જગ્યાનું છે એ પણ બહુ જ ખાસ છે. આ લોકેશનનું પણ અલગ મહત્ત્વ છે, કેમ કે ત્યાં ઈરાનનું પોતાનું સ્પેસ સેન્ટર છે અને મિસાઇલ કોમ્પ્લેક્સ છે કે જ્યાંથી મિસાઇલો બને છે, પ્રોડક્શન થાય છે, અને સાથે સ્પેસ સેન્ટર છે. એટલે એનું ક્યાંક કનેક્શન ન્યુક્લિયર વેપન ટેસ્ટની સાથે છે કે નહીં એની લઈને શંકા કરવામાં આવી રહી છે. આ બધો સંજોગ ન હોઈ શકે. એક બાજુ ઇઝરાયેલે કીધું કે ઈરાન ન્યુક્લિયર વેપન ટેસ્ટની બનાવવાની બિલકુલ નજીક છે, ન્યુક્લિયર ટેસ્ટ કરવાની બિલકુલ નજીક છે. ઈરાન ઇઝરાયલ વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે અને એવા સમયે 5.1ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો આવ્યો. એટલે બધાને મનમાં એમ થવા લાગ્યું કે ન્યુક્લિયર વેપન ટેસ્ટને લીધે આ આંચકો આવ્યો છે. હવે હકીકતો શું છે? આ બધો સંજોગ છે કે ખરેખર ઈરાનનું ટેસ્ટ કર્યું છે એના પર આવે. ઈરાનની ભૂગોળ એવી છે ને કે ત્યાં આજુબાજુ ઘણા બધા પર્વતો છે ને સિસ્મોલોજીકલી ખૂબ એક્ટિવ છે. એટલે કે ત્યાં ભૂકંપના આંચકા અવારનવાર આવ્યા જ કરે છે. એટલા માટે આ સંજોગ હોઈ શકે છે. એક જ વર્ષની અંદર ત્યાં ઓન એન એવરેજ 2100 જેટલા ભૂકંપના આંચકા આવે છે, કે જેમાંથી અલબત્ત એમાંથી 15 ને 16 જ આંચકા એવા હોય છે કે જેની તીવ્રતા 5.1થી વધારે હોય છે, 5થી વધારે હોય છે. એટલે બહુ ઓછા આંચકા હોય છે કે જેની તીવ્રતા 5થી વધારે હોય છે. અને આ વખતે 5.1ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો એટલે લોકોને શંકા થવા લાગી. 2006થી લઈને 2015ની વચ્ચે ઈરાનમાં લગભગ 96,000 આંચકા આવ્યા છે. હવે આ નેચરલ આંચકા છે, ટેસ્ટ છે,
તો એનો જવાબ સિસ્મોલોજિસ્ટ આપી રહ્યા છે. કારણ કે જે ન્યુક્લિયર વેપન ટેસ્ટ થાય ને તો એનાથી બ્લાસ્ટ થાય તો એનાથી જે સિસ્મિક વેવ જનરેટ થાય ને પ્લસ નેચરલ ભૂકંપ આવે તો એનાથી જે ભૂકંપની અંદર જે ગતિવિધિ થાય એ બંને વચ્ચે ખાસો ફરક છે. એટલે એના આધારે જે સિસ્મોલોજિસ્ટ કહે છે કે આ નેચરલ ભૂકંપો તો આ ન્યુક્લિયર ટેસ્ટ નથી. હવે સવાલ એ છે કે ન્યુક્લિયર ટેસ્ટ નથી તો હવે બીજા સવાલ પર આવીએ. આ એક સવાલનો જવાબ મળી ગયો કે આ ભૂકંપ જ હતો. બીજા પર આવ્યો કે ઈરાનના પરમાણુ જે હથિયારો બનાવવાનો જે પ્રોગ્રામ છે એનાથી એને કેટલી અસર થઈ છે ઇઝરાયલના મિલિટરી ઓપરેશનથી. હવે આ જે મિલિટરી ઓપરેશન શરૂ થયું ઇઝરાયલનું એના પહેલાં ઇઝરાયલની ઇન્ટેલિજન્સ એજન્સી મોસાદ છે એણે કીધું હતું કે માત્ર 2 થી 3 જ અઠવાડિયાની વાર છે ઈરાન એનો ન્યુક્લિયર વેપન બનાવી દેશે. એની પાસે એટલા બધા ન્યુક્લિયર એન્ડરિચમેન્ટની પ્રક્રિયા છે એ લેવલે પહોંચી ગઈ છે કે તે 15 ન્યુક્લિયર બોમ્બ બનાવવાની બિલકુલ નજીક છે. એટલે ઈરાન મોસાદનું કહેવું છે કે એ બિલકુલ એનરિચમેન્ટ એ લેવલે છે કે 15 ન્યુક્લિયર બોમ્બ તો વિધિન વીક્સ, એકાદ મહિનામાં, 2 મહિનામાં કે થોડા અઠવાડિયામાં બનાવી દેશે એવું મોસાદે છાતીપૂર્વક ઠોકીને કીધું છે કે આ ઇઝરાયલ તો બનાવી દેશે. હવે આ મિલિટરી ઓપરેશન શરૂ થયું છે તો એમાં ન્યુક્લિયર સાયન્ટિસ્ટને પતાવી દીધા, પ્લસ નતાન્સ અને ઇસ્ફહાનમાં ન્યુક્લિયર વેપન્સ બનાવવાની જે સાઇટ્સ છે તો ત્યાં નુકસાન થયું છે. તો ઇઝરાયલો દાવો કરે છે કે એના જે મિલિટરી ઓપરેશન છે તો એનાથી ઈરાનનો ન્યુક્લિયર વેપન બનાવવા માટેનો પ્રોગ્રામ છે તો એ 2 થી 3 વર્ષ પાછળ ધકેલાઈ ગયો છે. એટલે એને ખૂબ જ અસર થઈ છે એવો ઇઝરાયલનો દાવો છે. આ ઈરાનના ન્યુક્લિયર વેપન બનાવવાનો પ્રોગ્રામ છે તો એની વચ્ચે અત્યારે અમેરિકામાં પણ એક મહત્ત્વનો ઘટનાક્રમ બન્યો છે એટલે એની પણ નોંધ લેવી પડે. કદાચ તમને ખ્યાલ હશે કે 2 દિવસ પહેલાં અમેરિકાના ડિરેક્ટર ઓફ નેશનલ ઇન્ટેલિજન્સ તુલસી ગબ્બાર્ડ એક સ્ટેટમેન્ટ આપ્યું હતું કે જે ઈરાનના ન્યુક્લિયર વેપન બનાવી રહ્યો છે એવા કોઈ ઇનપુટ નથી. તુલસી ગબ્બાર્ડે કીધું કે ન્યુક્લિયર વેપન બનાવી રહ્યો છે ઈરાનના એના કોઈ ઇનપુટ નથી. એનો અર્થ એ થયો કે ઇઝરાયલ જેના આધારે આ મિલિટરી ઓપરેશન પાર પાડી રહ્યો છે, અમેરિકા જેના આધારે સપોર્ટ આપે છે એ આધાર જ ખોટો છે. ટ્રમ્પે તુલસી ગબ્બાર્ડની વાત ખોટી કીધી કે તુલસી ગબ્બાર્ડની વાત ખોટી છે. અચાનક શનિવારના દિવસે તુલસી ગબ્બાર્ડે યુટર્ન લીધો ને કીધું કે મારી વાત ખોટી રીતે ટાંકવામાં આવી છે, બધો દોષનો ટોપલો છે તે મીડિયા પર ઢોળી દીધો છે. એટલે એમણે ફરી કીધું કે હા ઈરાન બિલકુલ ન્યુક્લિયર વેપન બનાવવાની બિલકુલ નજીક જ હતું. તુલસી ગબ્બાર્ડે આ વાત કહી દીધી છે. એટલે ક્યાંક ને ક્યાંક ટ્રમ્પોએ ફોર્સ કર્યો હોય તુલસી ગબ્બાર્ડને ને એના લીધે તુલસી ગબ્બાર્ડને એનું સ્ટેન્ડ બદલવાની ફરજ પડી છે. એટલે વાત બિલકુલ સીધીને સટ છે કે ઇઝરાયલ અને અમેરિકા કોઈપણ સંજોગોમાં ઈરાનને પરમાણુ વેપન બનાવવા નહીં દે ને એને બનતું રોકવા માટે બધી જ કોશિશ કરશે. એનો અર્થ એ થયો કે ટ્રમ્પ ઈરાનમાં જે રણ મેદાનમાં કૂદી પડશે કે નહીં. એટલે હવે ત્રીજા સવાલ પર આવે કે ટ્રમ્પ શું કરવા માગે છે. ઈરાનને ન્યુક્લિયર વેપન બનાવતું અટકાવવા માટે ટ્રમ્પ કદાચ આ યુદ્ધના મેદાનમાં સીધી રીતે કૂદી શકે છે. અત્યારે અમેરિકા ઇઝરાયલને બધી જ રીતે કોશિશ કરી રહ્યું છે, મોરલ સપોર્ટ, હથિયારોથી સપોર્ટ, ફાઇનાન્શિયલ સપોર્ટ, બધી જ રીતે સપોર્ટ પૂરો પાડી રહ્યો છે. અમેરિકા એના બળે જ ઇઝરાયલ ઈરાન પર પૂરી તાકાતથી તૂટી રહ્યું છે, ત્રાટકી રહ્યું છે અને હંફાવી રહ્યું છે. હવે આ મામલે ટ્રમ્પ શું કરવા માગે છે એ બહુ ઇન્ટરેસ્ટિંગ બાબત છે. એમણે 2 અઠવાડિયાનો ટાઈમ લાઈન આપ્યું છે કે હું 2 અઠવાડિયા વેઇટ કરીશ. હવે આ 2 અઠવાડિયાનો ટાઈમ પીરિયડ છે ને એ બહુ જ ઇન્ટરેસ્ટિંગ છે. એને લઈને છે ને જુદી જુદી વાતો ને અટકળો લગાવી રહે છે. જેમ કે ટ્રમ્પ છે ને તો આપણે બધાને ખ્યાલ છે કે એ પહેલાં શરૂઆતની અંદર એકદમ આકરું સ્ટેન્ડ લે, પછી ડાયલ્યુટ કરી નાખે અને યુટર્ન લઈ લે. ટેરિફના કેસમાં આપણે આમ જ જોયું છે. અચાનક આકરા ટેરિફ લગાવી દીધા, એને ડાયલ્યુટ કરી દીધા
ને પછી યુટર્ન લઈ લીધો. એટલે આ કેસમાં પણ કદાચ ઈરાનના કેસમાં જો એમ કરશે તો ઇઝરાયલ એકલું અટલું પડશે. એટલે પહેલો કેસ એ છે કે 2 અઠવાડિયામાં ટ્રમ્પ ધીરે ધીરે યુટર્ન લઈ લેશે, એટલે ઇઝરાયલ એકલું અટલું પડશે. પરંતુ આવી શક્યતા દેખાતી નથી. આ 2 અઠવાડિયાનો જે ટાઈમ પીરિયડ છે તો એ ટ્રમ્પ તૈયારીઓ કરવા માગે છે. એનું કારણ છે કે કતાર અને બહેરીન સહિત મિડલ ઇસ્ટની અંદર અમેરિકાના અનેક એરબેઝ છે. બીજી બાજુ ઈરાનની પાસે હુતી છે, હમાસ છે, હેઝબુલ્લો છે, ઈરાકના મિલિટિયા છે, એટલે અનેક આતંકવાદી સંગઠનો છે કે જે મિડલ ઇસ્ટમાં અમેરિકાના બેઝ પર હુમલા કરી શકે છે. એના લીધે અમેરિકા ગભરાયું છે. સૌથી પહેલી વાત સમજવા જેવી છે કે અમેરિકા પોતાનું સહેજ પણ નુકસાન થાય ને તો એ બિલકુલ ચલાવી લેતું નથી. બીજા બધાનો ભલે દેશો ખેદાન મેદાન થઈ જાય, પરંતુ અમેરિકા માને છે કે પોતાને સહેજ પણ નુકસાન ન થવું જોઈએ. એટલા માટે જ આ 2 અઠવાડિયાની અંદર અમેરિકા મિડલ ઇસ્ટની અંદર જે પોતાના એરબેઝ છે, પોતાના જે બેઝ છે એને સેફ કરશે. અત્યારે લેટેસ્ટ ન્યૂઝ આવે છે કે કતારની અંદર જે એરબેઝ બનાવ્યો હતો કે જ્યાં પ્લેન ફાઇટર જેટ્સ અમેરિકાએ એના રાખ્યા હતો, તો એને સુરક્ષિત જગ્યાએ લઈ ગયું છે અમેરિકા. પહેલાં સેટેલાઇટ ઇમેજીસથી દેખાય છે કે પહેલાં ત્યાં એરબેઝ પર અમેરિકાના ફાઇટર જેટ્સ હતા, અત્યારે ગાયબ છે. એટલે કે ક્યાંક એને અમેરિકાએ છુપાવી દીધા છે. એટલે આ પણ એક તૈયારીનો ભાગ હોઈ શકે છે. કે સેકન્ડ થિંગ વાત એ છે કે અમેરિકા 2 અઠવાડિયાનું કીધું છે, પરંતુ એ સરપ્રાઈઝ પણ આપી શકે છે. એટલે ઓચિંતા એ ટાઈમ પિરિયડમાં કૂદી પડીને હુમલો પણ કરી શકે છે ઈરાન પર. એ પણ વાત છે. ને હવે બીજું એક સંભાવના એ પણ છે કે અમેરિકા એના એરક્રાફ્ટ કેરિયરને મિડલ ઇસ્ટ તરફ મોકલી રહ્યું છે, તો એરક્રાફ્ટ કેરિયરને આવતા વાર લાગે. હવે એરક્રાફ્ટ કેરિયર પૂરતી સંખ્યામાં આવશે, એટલે કે એરક્રાફ્ટ કેરિયર એટલે કે જ્યાંથી ફાઇટર જેટ્સ ઉડાન ભરી શકે, એટલે કે જાતનો રનવે હોય ત્યાં. એટલે પૂરતી સંખ્યામાં એરક્રાફ્ટ કેરિયર મિડલ ઇસ્ટમાં પહોંચી જાય એ પછી ટ્રમ્પ પૂરેપૂરી રીતે ઈરાન પર ત્રાટકી શકે છે. હવે ચોથા સવાલ પર આવે કે જો ટ્રમ્પ ત્રાટકશે ઈરાન પર તો રશિયા અને ચીન શું કરશે? આપણે બધાને ખબર છે કે રશિયા, ચીન, ઈરાન અને નોર્થ કોરિયા આ 4ની ચોકડી છે. એટલે ચારેય એકબીજાને મોરલ સપોર્ટ આપશે ને હથિયારોથી પણ સપોર્ટ આપશે. રશિયા અને ચીન અત્યારે ઓલરેડી જાહેરમાં એમના સ્ટેટમેન્ટ્સથી દેખાઈ રહ્યું છે કે એ લોકો ઈરાનના પક્ષે છે, ઇઝરાયલની ટીકા કરી રહ્યા છે. હવે આ મામલે રશિયા અને ચીન બંનેનો જુદી જુદી સ્થિતિ છે. ચીને તો ભારપૂર્વક કીધું છે કે અમે સાથે છે. હવે ચીન છે એ હથિયારો સપ્લાય કરી રહ્યો છે. ઘણા બધા ચાઇનીઝ કાર્ગો પ્લેન ઈરાનની સરહદે પહોંચી ગયા છે. ઈરાની એર સ્પેસની નજીક જોવા મળે છે. ત્યાંથી એ લોકો શું કરે છે, કાર્ગો પ્લેન ટ્રાન્સપોન્ડર્સને બંધ કરી દે છે. ટ્રાન્સપોન્ડર્સ બંધ કરી દે એટલે ત્યાંથી સિગ્નલ એર ટ્રાફિક કંટ્રોલને ન મળે, એટલે એ ચાઇનીઝ જે કાર્ગો પ્લેન છે એનું મૂવમેન્ટ ખબર ના પડે. અચાનક ઈરાનની એર સ્પેસની નજીક આવીને આ કાર્ગો પ્લેનની મૂવમેન્ટ શા માટે ઇરાદાપૂર્વક બંધ કરી દેવામાં આવે છે, એ સવાલ છે. બીજો સવાલ એ છે કે આ કાર્ગો પ્લેનમાં એવું તે શું છે કે ચીન નથી ઈચ્છતું કે દુનિયાને ખબર પડે. એટલે સીધો ને સટ તારણ એ છે કે ચીન હથિયારો અને ડ્રોન્સ કાર્ગો પ્લેન્સ મારફત ઈરાનને પહોંચાડે છે ને એ નથી ઈચ્છતું કે દુનિયાને ખબર પડે. હવે અમેરિકા ચીન પર અને ઈરાન પર અત્યારે સેન્કશન લગાવ્યો છે. હવે જો ચીન મદદ કરે છે તો અમેરિકા ચીન પર પણ પ્રતિબંધો લગાવી શકે છે. એનાથી છુપાવવા માટે જ ચીન ઈરાનને હથિયારો આપે છે. એમાં મૂળ વાત એટલી જ છે કે ચીનને ઈરાનનું ક્રૂડ ઓઇલ જોઈએ છે, ઈરાનને ચીનના હથિયારો, ડ્રોન્સ જોઈએ છે, મિસાઇલ્સ જોઈએ છે. એટલે બંને એકબીજાને મદદ કરવાના જ છે. પરંતુ ચીન છે એ આ યુદ્ધના મેદાનમાં ખુલીને નહીં પડે, એ બીજા કોઈ માટે પોતાના હાથ કાળા નહીં કરે. એ આ યુદ્ધ થશે તો એનો પણ પોતે ફાયદો લઈ લેશે. રશિયા આવું રીતનું નથી. રશિયા મિત્રતા નિભાવે છે. એ પૂરેપૂરી દિલથી, ઈમાનદારી, પ્રામાણિકતાથી મિત્રતા નિભાવે છે.
એટલે જરૂર પડશે તો એ રશિયા કૂદી શકે છે ને આ એક રીતે બે વર્લ્ડ મહાસત્તાઓ છે રશિયા અને અમેરિકા આમની સામને આ રણક્ષેત્રમાં આવી શકે છે. રશિયા અને ઈરાનની અંદર બીજું એક હિતો પણ સચવાયેલા છે. ત્યાં બુ શહર ન્યુક્લિયર પાવર પ્લાન્ટ છે કે જે રશિયાએ જ ઊભો કર્યો છે, ઈરાનમાં છે આ પ્લાન્ટ, જ્યાં રશિયાના સેંકડો લોકો, સાયન્ટિસ્ટ છે, સંશોધકો છે, ત્યાં કામ કરી રહ્યા છે. એટલે રશિયાના પણ હિતો ઈરાનની અંદર સચવાયેલા છે. અત્યારે ઈરાન અને ઇઝરાયલ બંને એકબીજા પર પ્રહાર કરી રહ્યા છે, પરંતુ આગામી ટૂંક જ સમયમાં આ મહાસત્તાઓનો પણ અખાડો બનશે મહાસત્તાઓ માટે. ત્યાં મહાસત્તાઓ ત્રાટકશે. એક બાજુ ચીન છુપાઈને હથિયારો શો આપશે ઈરાનને, બીજી તરફ રશિયા પણ કદાચ ખુલીને આવી શકે છે, અમેરિકા પણ ખુલીને આવી શકે છે. એટલે એટલા માટે જ આ મધ્ય પૂર્વમાં આ આગ બહુ જ વિકરાળ સ્વરૂપ ધારણ કરી શકે છે. બની શકે છે કે ઈરાનની અંદર તખ્તાપલટ થઈ જાય, બીજું કે ઈરાનના ભાગલા પણ પડી જાય. હવે શું બનશે એ આગામી થોડાક જ દિવસની અંદર આપણને દિશા અને દશા ઈરાનની કેવી રહેશે એનો થોડાક જ દિવસની અંદર આપણને અંદાજ આવી જશે. પરંતુ આ બધા વચ્ચે ભારત માટે ક્યાંક એક કસોટી છે, અને આ કસોટી એ છે કે ઈરાન અને ઇઝરાયલ બંનેમાંથી કોને ખુલીને સપોર્ટ આપો. કારણ કે ઈરાન આપણો મિત્ર છે, ઇઝરાયલ તો આપણો પાક્કો મિત્ર છે, પરંતુ ઈરાને આપણને ચાબાર પોર્ટ આપ્યું છે કે જે પાકિસ્તાનને કાઉન્ટર કરવા માટે આપણા માટે ખૂબ જ જરૂરી છે. પરંતુ આપણા વિદેશ મંત્રી જયશંકર સાહેબ અને પીએમ મોદી બંને કદાચ આ જે મુશ્કેલ પરિસ્થિતિ છે એમાંથી પણ ભારતને બહાર કાઢશે. જે રીતે એમણે ઈરાનમાંથી વિદ્યાર્થીઓને બહાર કાઢે છે એ રીતે આ મુશ્કેલી સ્થિતિમાંથી પણ બહાર કાઢશે. હવે જોવાનું એ રહેશે કે ઈરાનનું શું થશે. ખેર, એના વિશે આવી ઘટનાક્રમ વિશે હું આપને જણાવતો રહીશ આગામી પોઈન્ટ ઓફ વ્યૂમાં. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.